સુરત શહેરના અનેક વિસ્તારોમાં દબાણની સમસ્યા માજા મૂકી રહી છે અને પાલિકાના રાંદેર ઝોનમાં વડકલા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડકલા સુંડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા અને પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ને વડકલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા અને પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી હતી। પાલિકા અને પોલીસમાં દબાણ હટાવવા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। પોલીસને રજૂઆત કરી તો પોલીસે ગરીબ લોકો છે ને તે ધંધો કરવા દો તેવી વાત કરી હતી, જેના કારણે લોકો હવે કંટાળી ગયા છે અને આંદોલનની ચીમકી આપી રહ્યા છે। સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં દબાણ થઈ રહ્યા છે ને પાલિકા તંત્ર દબાણ હટાવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે ને નવા વિસ્તારમાં નવા દબાણ થઈ રહ્યા છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારની હાલત કફોડી થઈ રહી છે। પાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂર કરતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગેરકાયદેસર દબાણથી ત્રસ્ત થયેલા પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા વણકલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા અને સુડા સંસ્કૃતિમાં 24 બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની બહાર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાના દબાણ છે। પાલિકા અને પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ દબાણ દૂર કરાતા નથી, તેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોતાને પડતી મુશ્કેલીઓ મનાવવા આવ્યા હતા। આવેદનપત્ર આપનારા રહીશોએ કહ્યું હતું કે સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીની અંદર બિલ્ડિંગની નીચે રાખેલ લારી તથા બહાર ગેટ પર દબાણ અને જેના કારણે રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે। પાલિકા અને પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા નથી। પોલીસમાં રજૂઆત કરી તો પોલીસે કહ્યું કે ગરીબ લોકો છે તેઓને ધંધો કરવા દો, પરંતુ આ દબાણને કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે। સ્થાનિકો દબાણ કરનારા કહેવા છે કે તો હુમલો કરવા સાથે ગંદી ગાળો આપી રહ્યા છે। મહિલાઓને છેડતી થતી હોવાથી મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે। આ ઉપરાંત રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય છે અને દારૂ અને ગાંજા જેવી વસ્તુઓ પણ વેચાઈ રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું। મારું નામ હિતેશ નાઈ છે, હું A1 506 નો રહેવાસી છું। અમારે સુડા સંસ્કૃતિમાં 6 મહિનાથી બધા લોકો રહેવા આવ્યા છે, ત્યારથી બહાર ગલ્લા લારીઓ ને એવું ચાલુ થઈ ગયેલું હતું। બધા લોકો પ્રશ્નો લઈને જાય છે, ગલ્લાવાળાને કહે છે કે અહીંયા તમે ધંધો કરો પણ બીજા ન્યુસન્સ વધારો નહીં, એમ છતાં એ લોકોની આડમાં દારૂ અને ગાંજો એવું વેચાય છે અને રાત્રે એ લોકો બંધ કરીને જાય, એના પછી ત્યાં આગળ બધા ટોળે વળી અને ત્યાં બધા લોકો બેસે છે અને ન્યુસન્સ થાય છે। અમારી લેડીઝો આવતી જતી હોય તો એમની સાથે છેડતી પણ થઈ છે, તો પણ અમે પોલીસ સ્ટેશને અને દબાણ ખાતાના સાહેબને અરજી કરેલી છે પણ ત્યાંથી કોઈ નિકાલ આવ્યો નથી। મારું નામ લક્ષ્મીબેન ગોષ્ઠી છે। અમે પોલીસને અરજી કરેલી તો પોલીસ લોકો આવેલા, અમારો ઝઘડો થયો ત્યારે, અમારી બોલાચાલ થઈ ત્યારે તો પોલીસ લોકો સપોર્ટમાં, એ લોકોના સપોર્ટમાં એમ કહે છે કે એ લોકો પેટ ભરવા માટે અહીંયા ધંધો કરે છે। ભાઈ ભલે કરતા પણ અમારા બિલ્ડિંગથી દૂર રાખો ધંધો તમારો। અમારી જે જગ્યા છે તમારા ધંધા માટે નથી આપી સરકારે, અને SMCની જગ્યા છે ત્યાં તમે ધંધો નહીં કરી શકો, પહેલી વાત તો। અને બીજી વાત તો એ છે કે પોલીસ લોકો એ લોકોના સપોર્ટમાં બોલે છે, પાછું એમ કહે છે એ લોકોને કે તમે SMCમાંથી એ લઈ આવો, ફાળવણી પત્ર લઈ આવો કે તમારી આ જગ્યા છે, અમે એ લોકો ધંધો કરીએ। અમને એ મંજૂર નથી, પહેલી વાત તો એ અમે લોકોને એ મંજૂર જ નથી કે અહીંયા કોઈ ધંધો કરે, આમ કરે તેમ કરે। ધંધો કરવાના ધંધો કરે પછી બીજા બહારથી આવીને ઝઘડો કરે। હપ્તામાં તો દર ટાઈમે ઝઘડો થાય છે। બીજી ત્યાં શું વસ્તુ વેચાય? બીજી બધું જ ત્યાં છે ને, દારૂ ગાંજા સિગરેટ બધું જ વેચાય છે અને બધું એ લોકો ગેટના બહાર કરે છે। અને અડધો તો અમુક અમારા બિલ્ડિંગવાળા બી છે એ લોકો, પણ એવું છે ને એ લોકોની સામે કોઈ બોલી ના શકે, કારણ કે એ લોકો બધા લુખ્ખો તત્વવાળા લોકો છે, એટલે એ લોકોની સામે કોઈ બોલી ના શકે। મારું નામ કાંતિભાઈ પરમાર છે, હું સોડા સંસ્કૃતિ રેસિડેન્સી 4 માં રહું છું। આજે ઘણા સમયથી અમારી ગેટની મેઇન ગેટની પાસે લારી ગલ્લા દૂધવાળા બધા ધીરે ધીરે પગ પેરસારો કરીને આવી ગયા છે। ઘણી રજૂઆત કરી, એ લોકો હટતા નથી અને જે આ જે લારી ગલ્લાને ચલાવે છે સાંજે 7 વાગ્યા પછી એમાં માદક દ્રવ્યો, દારૂ છે, ગાંજો છે, બધું એમાં એની આડમાં વેચાય છે। અમે 17/2/2025 ના રોજ રાંદેર ઝોનના દબાણ ખાતામાં અરજી આપી હતી। આજે દબાણ ખાતામાંથી આજ દિન સુધી 21 તારીખ ધંધે આજ દિન સુધી કોઈ જોવા પણ આવ્યું નથી। અમે મોરાભાગળ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, ત્યાંથી સાહેબ આવ્યા હતા, સાહેબ સાથે બી રજૂઆત કરી ત્યારે સાહેબ એવું કીધું ભાઈ ગરીબ માણસો છે તમે ધંધો કરવા દો, પણ સાહેબ એ જે ગરીબ માણસો છે એ જે ધંધો કરે છે
એની આડમાં બીજું થાય છે. તો અમારા બાળકોની સુરક્ષા માટે અને અમારા બાળકોની સલામતી શું સાહેબ? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.